પુરુષોને દર અઠવાડિયે દારૂની 2 બોટલ ફ્રી આપો. ભાજપના સહયોગી પક્ષના ધારાસભ્યની વિચિત્ર માંગ. જનતા દળના ધારાસભ્ય એમ.ટી. કૃષ્ણપ્પાએ કર્ણાટક વિધાનસભામાં અજીબ માંગ મૂકી દીધી છે. તે બાદ આ મામલાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓને આટલી બધી મફત વસ્તુઓ આપી રહી છે તો પુરુષોને પણ દર અઠવાડિયે 2 બોટલ મફત દારૂ આપવામાં આવે. તેમણે આ વાત બુધવારે ગૃહમાં ચર્ચા દરમિયાન કહી. એમ.ટી. કૃષ્ણપ્પાએ કહ્યું, અધ્યક્ષ મહોદય, મને ખોટું ના સમજો, પરંતુ જ્યારે તમે 2000 રૂપિયા મફત આપો છો, જ્યારે તમે વીજળી મફત આપો છો, તો આ આપણા પૈસા છે. તો તેમને કહો કે તે દારૂ પીનારાને પણ દર અઠવાડિયે 2 બોટલ મફત આપે. દર મહિને પૈસા આપવા શક્ય નથી. 2 બોટલ બસ છે. આ આપણા પૈસા છે જે શક્તિ યોજના, મફત બસ અને કરંટ માટે આપવામાં આવી રહ્યા છે. તો પુરુષોને દર અઠવાડિયે 2 બોટલ આપવામાં શું ખોટું છે? આને કરાવો. કોઓપરેટિવ સોસાયટી દ્વારા સરકારને આ કરવા દો. મંત્રી જ્યોર્જને આ કરવા દો. એમ.ટી. કૃષ્ણપ્પાના નિવેદન બાદ રાજકારણમાં હોબાળો મચી ગયો છે. તેમના નિવેદનની અમુક નેતા ટીકા પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આખરે ધારાસભ્ય આ પ્રકારની માંગ કેવી રીતે કરી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.